નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ચેપ્ટરના આ વિડીયોની અંદર આપણે સ્ટેટ નીટ લેવલના જે દાખલા છે એક્ઝામ્પલ એ અલગ અલગ વેરાયટી વાળા એની ચર્ચા કરીશું. જેમાં એક રકમ તમારી સ્ક્રીન પર લખેલી છે. હાઇડ્રોજન જેવા પરમાણુ માટે એનમી ઉત્તેજિત ઉર્જા. જ્યારે હાઇડ્રોજન પરમાણુ છે એ એન કક્ષામાં રહેલો હોય તો એની એનમી ઉત્તેજિત ઉર્જા આપેલી છે 13.6 Z2/n². 13.6 Z2/n². તો ઉત્તેજિત પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થાની અંદર સંક્રાંતિ કરે છે. મતલબ કે કોઈ ઉત્તેજિત અવસ્થા છે ત્યાંથી સંક્રાંતિ કરી અને ધરા અવસ્થામાં આવે છે. તો એ પરિસ્થિતિની અંદર ઉત્તેજિત ફોટોનની મહત્તમ ઉર્જા જે મળે છે, જે ઉત્તેજિત ફોટોન હોય છે એની મહત્તમ ઉર્જા 52.224 છે. અને સૌથી ન્યૂનતમ ઉર્જા એકદમ ઓછી ઉર્જા જે મળે છે 1.224 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. બરોબર. તો બે માટે આપણે ઉર્જાની વાત કરી. એકની અંદર મહત્તમ 52.224 છે, ન્યૂનતમ 1.224 છે. તો આ જે તત્વ છે હાઇડ્રોજન જેવો પરમાણુ કયું છે? લિથિયમ છે, બરોબર, કે પછી હિલિયમ છે. આ તત્વ કયું છે એ તમારે શોધવાનું છે. એટલે કે એનો પરમાણુ ક્રમાંક તમને ખબર પડી જાય તો તત્વની ચર્ચા કરી શકાય. તો અહીંયા મેં એવું કીધું કે જ્યારે કોઈ પણ પરમાણુ એનમી કક્ષામાંથી ધરા અવસ્થામાં આવે છે, એનમી કક્ષામાંથી ધરા અવસ્થામાં, ત્યારે ઉર્જાનું આપણે સમીકરણ લખીએ તો એના માટે એવું લખી શકાય કે એનમી અવસ્થા માટે E1/n², E1/n², અને ધરા અવસ્થા માટે ખાલી E1 થશે. અને એ તફાવત તમે લખશો તો એ તફાવત તમારો કેટલાનો થશે? 52.224. પછી એમ કીધું કે જ્યારે ઉર્જા ન્યૂનતમ છે તો એ ઉર્જા ન્યૂનતમ ત્યારે જ થાય કે એનમી કક્ષામાંથી n-1મી કક્ષામાં આવે. તો E1/n² minus E1/n-1/2. E1/n²-E1/n-1/2. તો એ જે ન્યૂનતમ ઉર્જા તમને મળશે 1.224 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમગ્ર ગણતરી કરીએ છીએ ઉપરના સમીકરણમાંથી અને નીચેના સમીકરણમાંથી. તો એ ગણતરી કરવામાં આવે તો બાદબાકી તમે જ્યારે કરશો અહીંયાથી E1/n² - E1 બરાબર 52.224 માઇનસ E1/n² - E1/n-1/2 1.224. તો આ ગણતરીમાં તમને E1 નું મૂલ્ય જે છે -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. ઉપરનું સમીકરણ 1 આપી દો, અહીંયા જે છે એને સમીકરણ 1 આપી દો, નીચેનું સમીકરણ 2 આપી દો. બંને સમીકરણનો તમે તફાવત લો છો, અથવા તો ધારો કે બે સમીકરણનો સરવાળો કરો છો, ત્યારે તમને E1 ની કિંમત જે મળશે -54.4 મળશે. ચલો, હવે E1 ની કિંમત 54.4 મળે છે. n ની કિંમત તમે અહીંયા મૂકશો તો n ની કિંમત ધારો કે 5 મળે છે. સોલ્વિંગ આ ઇક્વેશન ને સોલ્વ કરશું તો E1 અને n બે ની કિંમત મળશે. n ની કિંમત 5, E1 ની કિંમત 54.4. તો આપણી પાસે E1 નું સમીકરણ કંઈક આવું હતું કે -13.6 Z²/1², મતલબ કે ધરા અવસ્થામાં આવશે એટલે 1² થશે. તો 13.6 × Z²/1². તો આને ગણતરી તમે કરશો તો 13.6 છેદમાં જશે, માઇનસ માઇનસ કેન્સલ થશે, તો Z² બરાબર 2 કિંમત મળશે. અહીંયા તમને જે પરમાણુ ક્રમાંક મળે છે એ પરમાણુ ક્રમાંક 2 આવશે. તો મતલબ કે આ તત્વ કયું હશે? હિલિયમનું. નેક્સ્ટ, હાઇડ્રોજન જેવા પરમાણુનો પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન, એટલે પહેલો ઉત્તેજિત સ્થિતિમાન આપણે ગણીએ 15 છે, અને તૃતીય ઉત્તેજિત સ્થિતિમાન ગણવાનો. તો પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન એટલે મેં તમને વાત કરી હતી, ઉત્તેજિત સ્થિતિમાન માટે એવું કહી શકાય કે જ્યારે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય તો પ્રથમ, પહેલીમાંથી ત્રીજીમાં જાય તો દ્વિતીય, અને પહેલીમાંથી ચોથીમાં જાય તો તૃતીય. તો તમારે તૃતીય માટે ઉત્તેજિત સ્થિતિમાન શોધવાનો છે. તો ગ્રાઉન્ડ સ્ટેટ માટે તો ઉર્જા E0 છે, બરાબર. nમી કક્ષા માટે તમારે ઉર્જા શોધવી હોય તો En is equal to -E0/n². હવે સ્થિતિમાન તમે અહીંયા જો કેટલો આપેલો છે? 15 વોલ્ટ. તો એની ઉર્જા ગણો. 15 વોલ્ટ માટે શું લખી શકાય? 15 ઇલેક્ટ્રોન વોલ્ટ. મેં તમને આગળ બી કીધું હતું કે જ્યારે સ્થિતિમાનને ઉર્જાની અંદર ફેરવવું હોય તો એને કોના વડે ગુણવું પડશે? E વડે. E એટલે કે 1.6 × 10⁻19. તો અહીંયા પેલા ઉત્તેજિત સ્થિતિ માટે લખી શકો E2 - E1 બરાબર 15. E2 ની કિંમત તમારે 2 માં જશે તો E0/2² 4 થશે. તો E0/4 એટલે -E0/4. પછી આ માઇનસ અને E0 બી માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ E0. સાદું રૂપ આપો તો શું થશે? 4E0, અને અહીંયા આવશે E0, એટલે 4 માંથી 1 જાય એટલે 3. તો 3E0/4 બરાબર 15. 3E0/4 બરાબર 15. તો 15 ચોક 60 ભાગ્યા 3 એટલે 20. તો તમને અહીંયા E0 ની કિંમત મળશે. કેટલી આવશે? 20. બીજી વસ્તુ કે થર્ડ એક્સાઇટેશન પોટેન્શિયલ કીધું છે, ત્રીજો સ્થિતિમાન.
તો ત્રીજા સ્થિતિમાન માટે મેં હમણાં જ કીધું કે પહેલામાંથી કઈ કક્ષામાં જશે? ચોથીમાં. તો લખો E4 માઇનસ E1. E4 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 ના છેદમાં 4 નો વર્ગ 16 અને પ્લસ E0. તો તમે લસા લેશો તો E0 વત્તા 16 E0 એટલે 15 કેટલું થશે? E0 માંથી 16 E0 એટલે 15 થશે. તો 15 ભાગ્યા 16 E0 અને E0 ની કિંમત તમને અહીંયા મળી ગઈ છે. આપણે અહીંયાની કિંમત E0 ની શોધી કેટલી મળી? 20 મળી. તો 20 ગુણ્યા 15 છેદમાં 4 તો ભાગાકાર કરશો એટલે 75 ભાગ્યા 4 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. પણ મેં તમને હમણાં જ કીધું કે જ્યારે આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે એમાંથી સ્થિતિમાન શોધવાનો હોય તો E કાઢી નાખો. ઉર્જા તમારે શોધવી હોય, વોલ્ટમાંથી ઉર્જા શોધવી તો E વડે ગુણાકાર કરી દો. તો જવાબ શું આવશે? 15 75 ભાગ્યા 4. આ તમારું એક્સાઇટેશન પોટેન્શિયલ મળશે. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. હાઇડ્રોજન પરમાણુ જે છે એ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને બોહરના સિદ્ધાંત અનુસાર ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મેળવવાનું. આપણે એનું કોણીય વેગમાન મેળવવાનું. તો સિમ્પલ સમીકરણ છે. કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. જ્યાં n ની કિંમત તમે શોધી નાખો તો તમને બધી જ કિંમત મળી જશે. r ની કિંમત તમને આપેલી છે 1.09737 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત, h બરાબર 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 અને c બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો પહેલું કામ શું છે? n શોધવાનું છે. તો સિમ્પલ તમને આ વસ્તુ આગળ બી આવી ગઈ છે કે ક્યારેય પણ ઉર્જા શોધવી હોય તો સમીકરણ છે En બરાબર માઇનસ RH ના છેદમાં n². જો આ સમીકરણ નથી વાપરવું તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ એક્ઝામ્પલ છે કે E બરાબર માઇનસ 13.6 z²/n². E બરાબર માઇનસ 13.6 z²/n². તો બેટર છે કે આપણે સમીકરણ એ જ વાપરીએ. કયું વાપરશું? માઇનસ 13.6 z²/n². તો અહીંયા લખો માઇનસ 3.4 બરાબર આને ડાયરેક્ટ આવી જાવ 13.6 ભાગ્યા n². અને z ની કિંમત 1 લઈશું. કેમ? કારણ કે આપણને હાઇડ્રોજન પરમાણુ કીધેલો છે. તો માઇનસ 13.6 ભાગ્યા n². અહીંયા 3.6 માઇનસ માઇનસ બે બાજુથી કેન્સલ. તો n² બરાબર 13.6 ભાગ્યા 3.4. તો જવાબ આવશે 4. તો n બરાબર 2. તો આનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષામાં હશે? બીજી કક્ષામાં હશે. n બરાબર 2. તો બીજી કક્ષા માટે કોણીય વેગમાન આપણે શોધવાનું થશે. તો કોણીય વેગમાનનું સમીકરણ લખીએ mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. n ની કિંમત 2 મૂકી દો તો 2h ના છેદમાં 2π. 2 કેન્સલ. તો ઉપર અને નીચે 2 કેન્સલ. અહીંયા જો પ્રિન્ટિંગ મિસ્ટેક છે ધ્યાન રાખજો. કોણીય વેગમાનના mvr બરાબર nh/2π છે પણ હકીકતમાં n અહીંયા આવે. n ની કિંમત 2 છે. 2 કેન્સલ. તો 6.626 176 ગુણ્યા 10 ની માઇનસ 74 ભાગ્યા 3.14. આ બે તો કેન્સલ થઈ ગયા. તો જવાબ તમે જુઓ કે 2.1102 ગુણ્યા 10 ની માઇનસ 34 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહી દઉં કે જ્યારે પણ તમને એવું કીધું કે કોણીય વેગમાન શોધવાનું છે તો પહેલો જ કોન્સેપ્ટ ધ્યાન રાખો. કોણીય વેગમાન શોધવા માટે પહેલી વસ્તુ તમારે શું જોઈએ? mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. n મળી જાય એટલે બધી જ કિંમત તમને મળી જાય. હવે n શોધવા માટે કરવાનું શું? તો તમને કોઈ ચોક્કસ ઉર્જા આપેલી હશે તો એ ઉર્જાને સરખાવવાનું કોની સાથે? તો એ ઉર્જાને સરખાવવાનું માઇનસ 13.6 z²/n². જો તમને એ નથી યાદ રહેતું, જો આ સૂત્ર યાદ રહે તો આ સૂત્રનો ઉપયોગ કરો. કયું? માઇનસ RH ના છેદમાં n². ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ક્વેશ્ચન એવો છે, પ્રકાશ તરંગો સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 sin 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત x માઇનસ ct છે. વિદ્યુત ક્ષેત્ર E0 sin 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત x માઇનસ ct છે. જ્યાં પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં કરવામાં આવે અને સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો અને વર્ક ફંક્શન તમને આપી દીધું. આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનો છે એટલે ઇન શોર્ટ V0 શોધવાનો છે. વર્ક ફંક્શન તમને આપી દીધું છે કાર્ય વિધેય
1.9 અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ધ્યાન રાખજો. બધી આવી બધી નાની નાની વસ્તુ ધ્યાનમાં નહીં લેવાની ને ઇગ્નોર કરવાનું. 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પહેલી વસ્તુ મારે ઉર્જા શોધવી પડશે. જે કક્ષા છે, હવે તમને એક સમીકરણ ખબર જ છે કે ગતિ ઉર્જા બરાબર આપેલી ઉર્જા HF માઇનસ કાર્ય વિધેય. તો મારે પેલા તો HF શોધવું પડશે, આપેલી ઉર્જા HF શોધવી પડશે. તો HF શોધશું કઈ રીતે? તો F ની કિંમત તમને મળી જશે સમીકરણમાં. તમે અહીંયા જો ઓમેગા આપેલો છે, કેટલો છે ઓમેગા? 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત. તો F બરાબર શું થાય? ઓમેગા ના છેદમાં 2 પાઈ. F બરાબર શું થશે? ઓમેગા ના છેદમાં 2 પાઈ. 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત છેદમાં 2 પાઈ. છેદની અંદર શું આવશે? 2 પાઈ. બરાબર. અને અહીંયા તમે એની કિંમત મૂકશો ઇન્ટુ સી જે છે, આખી જે કિંમત તમે એને ગણતરી કરશો ને, તો સમીકરણ તમને યાદ છે કે કોઈ પણ ઉર્જાનું સમીકરણ હોય તો a sin ઓમેગા t માઇનસ kx અથવા તો b sin ઓમેગા t માઇનસ kx વડે હોય. તો તમારે આને અંદર ગુણવું પડશે. તો k ઇન્ટુ એક્સ અને બીજું શું આવશે? 1.57 ઇન્ટુ સી, એટલે કે 1.57 10 ની 7 ઘાત અને સી, જેને આપણે ઓમેગા કહીશું. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમારે ઓમેગાની કિંમત જોઈતી હોય તો સમીકરણને સરળ સ્વરૂપમાં લાવવું પડશે. અને સરળ સ્વરૂપ એટલે શું થાય? આનો ગુણાકાર x સાથે અને આનો ગુણાકાર ct સાથે. તો t સિવાયનું પદ એટલે શું થાય? c ઇન્ટુ 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત, જેને આપણે ઓમેગા કહીશું. તો લઈ લીધો ઓમેગા અહીંયાથી. ચલો, એ કિંમત તમને જે મળશે કેટલી આવશે? 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત ગુણ્યા c ડિવાઈડ બાય 2 પાઈ. હવે મારે જોઈએ છે ઉર્જા. તો E બરાબર HF. ઉર્જા E બરાબર શું થશે? HF. તો H ની કિંમત જે છે કેટલી મળે છે? 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34. F ની કિંમત તો ઉપરથી શોધી નાખી, બરાબર. પણ આ જવાબ જે મળશે જૂલમાં, એને ફેરવવો પડશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો તમે અહીંયા જો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે મેં ભાગાકાર કર્યો. જે પણ જવાબ મળશે એ જવાબ તમને જૂલમાં મળશે. એ જૂલ વાળા જવાબને શેમાં ફેરવવાનું છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ડિવાઈડમાં કમ્પલસરી તમારે લખવું પડશે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. તો બધી કિંમત તમે જો 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34, F ની કિંમત 1.57 ગુણ્યા 10 ની 7 ઘાત, C ની કિંમત 3 ગુણ્યા 10 ની 8 ઘાત, પછી અહીંયા 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત અને 2 ઇન્ટુ પાઈ. જ્યારે આ સમગ્ર ગણતરી કરશું એટલે જવાબ આવશે 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલો જવાબ આવશે? 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે વાત કરવાની છે આપણે કે તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થાય. તો એ પેલા આપણે જોઈએ કે ગતિ ઉર્જા કેટલી છે. સ્ટોપિંગ પોટેન્શિયલ પછી માપીએ, પેલા ગતિ ઉર્જા માપીએ. તો ગતિ ઉર્જા બરાબર આપેલી ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. આપેલી ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો આપેલી ઉર્જા કેટલી મળી? 3.1. વર્ક ફંક્શન કેટલાનું મળ્યું? તમને જો આગળ લખેલું છે વર્ક ફંક્શન 1.9. તો 3.1 માંથી 1.9 માઇનસ કરો એટલે જવાબ કેટલો આવશે? 1.2. તો તમને અહીંયા જે ગતિ ઉર્જા મળી 1.2, પણ માની લો કે મારે આને સ્ટોપિંગ પોટેન્શિયલમાં કન્વર્ટ કરવી છે, તો ઈ કાઢી નાખો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલાનો આવશે? 1.2. એના પછી વિદ્યાર્થી મિત્રો બહુ જ નાનો ક્વેશ્ચન છે પણ થોડો કોમ્પ્લિકેટેડ છે. સમજો કઈ રીતે શોધવાનું છે. 1 સેકન્ડમાં કેટલી વાર ઇલેક્ટ્રોન પ્રથમ બોહર કક્ષામાં ભ્રમણ કરશે? 1 સેકન્ડની અંદર સમય તમને આપી દીધો t બરાબર 1 સેકન્ડ. એમાં ઇલેક્ટ્રોન જે છે એ બોહર કક્ષાની અંદર કેટલા ચક્કર મારશે? મતલબ કે તમારે પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. તો પરિભ્રમણની સંખ્યા ઇન શોર્ટ આવૃત્તિ કહેવાય. તો આપણે આવૃત્તિ શોધી નાખીએ તો પણ જવાબ મળી જાય. સાંભળો, પેલા તો બોહર પરમાણુની ત્રિજ્યા શોધીએ. કયું તત્વ કીધું છે? ઇલેક્ટ્રોન બોહર કક્ષામાં. બોહર કક્ષા કોના માટે થઈ હતી? હાઇડ્રોજન માટે હતી. તો હાઇડ્રોજન માટે આપણે ત્રિજ્યાની ગણતરી કરીએ. તો સમીકરણ મેં તમને કીધું હતું h2n2 છેદમાં z પાઈ me સ્ક્વેર. છેદમાં z પાઈ me સ્ક્વેર. હવે થોડુંક મેં જે ટ્વિસ્ટ કર્યું છે અહીંયાથી ઇક્વેશનની અંદર, કે જે એપ્સિલોન 0 છે, એપ્સિલોન 0 એને મેં k ના સ્વરૂપમાં લખી દીધું છે. હવે તમે એમ કહેજો સર k ના સ્વરૂપમાં કેમ લખ્યું? તો વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે તમારે 1/4 એપ્સિલોન 0 ની સમગ્ર કિંમત યાદ છે. 1/4 એપ્સિલોન 0 બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત. પણ તમે જ્યારે એક એક અલગ અલગ કિંમત મૂકતા જશો તો એ કોમ્પ્લિકેટેડ થશે. તો એ પરિસ્થિતિમાં જે સમીકરણ છે એમાં ઉપર 4 પાઈ વડે ગુણાકાર કર્યો, નીચે 4 પાઈ વડે ભાગાકાર કર્યો. તો 4 પાઈ ની વડે ભાગાકાર કર્યો, પાઈ ઓલરેડી હતો જ, તો પાઈ નો વર્ગ થઈ ગયો. તો સમીકરણ કંઈક આવું થશે n2 h2 4 પાઈ નો વર્ગ me નો વર્ગ ke નો વર્ગ.
ચલો h ની કિંમત તમને ખબર છે 6.6 ગુણ્યા 10 ની -34 એનો વર્ગ. બીજી વસ્તુ n, બોહર પરમાણુ માટે પેલી જે કક્ષા છે તો એના માટે n ની કિંમત તમે બોહરની માટે કેટલી લખી દો 1. બીજું 4 ગુણ્યા પાઈ નો વર્ગ 3.14 નો વર્ગ. me એટલે ઇલેક્ટ્રોન નો દળ 9.1 ગુણ્યા 10 ની -31 નો વર્ગ. પછી k 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને e સ્ક્વેર એટલે 1.6 ગુણ્યા 10 ની -19. તો સમગ્ર ગણતરી કરશો તો 0.5292 ગુણ્યા 10 ની -10 ઘાત મીટરમાં. હવે આટલી બધી માથાકૂટ કરવી ને એના કરતા સિમ્પલ તમને એક શોર્ટ મેથડ કહી દઉં. એક સૂત્ર ફિક્સ જ છે, મેં તમને ત્રિજ્યા માટે લખાયું હતું. ત્રિજ્યા માટેનું બેસ્ટ સમીકરણ કઈ જ કરવાનું નથી, સિમ્પલ જ છે કે ક્યારેય પણ તમને પહેલી કક્ષા પૂછે તો પહેલી કક્ષામાં 0.53 એંગસ્ટ્રોમ જેટલી લેવાની. કેટલી લેવાની? 0.53 એંગસ્ટ્રોમ. જેમ જેમ કક્ષા બદલાતી જાય એ પ્રમાણે એની ત્રિજ્યા પણ બદલાતી જશે. મેં સ્ટાર્ટિંગના લેક્ચરમાં આખું શોર્ટ ઇક્વેશન સાથે સમીકરણ તમને શીખવાડ્યું હતું. તમે એ લેક્ચરમાં તમે નોટ્સ લીધી હોય તો ચેક કરી જોજો, એમાં તમને આઈડિયા આવી જશે. ચલો ત્રિજ્યા મળી ગઈ. હવે મારે જોઈએ છે આવર્તકાળ. ત્રિજ્યા મળી ગઈ, જોઈએ છે આવર્તકાળ. તો આવર્તકાળ શોધવા માટે શું કરશું? તો t બરાબર શું થાય? કાપેલું અંતર છેદમાં વેગ. તો જો t બરાબર 2πr, વર્તુળ પર ગતિ કરેલી 2πr અંતર અને છેદમાં વેગ v. હવે r મળી ગયો પણ વેગ નથી, તો વેગનું સમીકરણ તમને આગળ પણ મેં શીખવાડ્યું હતું, e સ્ક્વેર ડિવાઈડ બાય 2nh એપ્સિલોન 0. તો આ સમીકરણમાં તમે જો v બરાબર 2π e સ્ક્વેર છેદમાં 4π એપ્સિલોન 0 અને અહીંયા આવશે nh. હવે આવું એટલા માટે કર્યું કે ઉપર 2π વડે ગુણાકાર કર્યો, નીચે 2π વડે ભાગાકાર કર્યો, એટલે આખું સમીકરણમાં 1/4π એપ્સિલોન 0 એટલે k કહેવાય. તો ઉપર સમીકરણમાં શું થશે? 2π e સ્ક્વેર છેદમાં 4π એપ્સિલોન 0 n અને h. અહીંયા n અને h નથી એ તમે ટાઈપ કરી નાખજો, લખી નાખજો. 2 × 3.142 ઇન્ટુ e નો વર્ગ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત નો વર્ગ અને k ની કિંમત 1/4π એપ્સિલોન 0 એટલે કે k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત. નેક્સ્ટ વધ્યું તમારી પાસે h બરાબર 6.6 ગુણ્યા 10 ની -34 ઘાત અને વધ્યો n બરાબર 1. વેગ મળી ગયો, r મળી ગયો, બંને કિંમત તમે મૂકી દીધી તો t મળશે. તો t ની કિંમત તમારી મળશે 2π એમના એમ. r ની કિંમત 0.5292 ગુણ્યા 10 ની -10 અને વેગની કિંમત 2.19 ગુણ્યા 10 ની 6 ઘાત. આવર્તકાળ મળી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કે તમારે આવૃત્તિ શોધવાની છે. તો કઈ રીતે શોધી શકાય? તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, જે પણ આવર્તકાળ છે એનું વ્યસ્ત કરી દો. આવર્તકાળ વ્યસ્ત કરી દો એટલે તમને આવૃત્તિ મળી જશે. અને આવૃત્તિ એ જ તમારું શું થયું કે 1 સેકન્ડમાં પૂર્ણ કરેલા દોલનોની સંખ્યા. તો જ્યારે તમે 1/t લખશો એટલે કે 2.19 ગુણ્યા 10 ની 6 છેદમાં 2 ગુણ્યા 10 3.14 ગુણ્યા 0.5292 ગુણ્યા 10 ની -10 તો 6.58 ગુણ્યા 10 ની 15 ઘાત. તો તમે વિચાર કરી શકો છો કે 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની આસપાસ 6.58 ગુણ્યા 10 ની 15 ઘાત વખત ફરે, જે ક્યારેય પણ આપણે વિચારી જ ના શકીએ. એટલું એટલે બહુ જ સ્પીડીલી ફરતા હોય છે, જે બહુ જ ફટાફટ ઝડપથી ફરતા હોય, જે આપણે ક્યારેય પણ નોટ કરી શકીએ નહીં. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન આપણે જોઈએ. હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણી ચાલુ ક્યાંથી થાય? 2 નંબરથી. તરંગ લંબાઈ 450 થી લઈને 750 નેનોમીટર વડે દર્શાવેલી છે. તરંગ લંબાઈ 450 થી લઈને 750. તો એક સપાટી કે જેનું વર્ક ફંક્શન 20 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તેના પર ફોટો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તમે ખબર છે કે જ્યારે કોઈ સપાટી ઉપર ચોક્કસ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો છો તો એ પ્રકાશ આપાત કરતા તો શું કરશે? એમાંથી ફોટો ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય છે. તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે. તો યાદ રાખજો કે પહેલી તમને કક્ષા કીધેલી છે, બરોબર? કઈ રીતે? તો તમારે 450 છે ને બીજું છે 750. બામર શ્રેણી માટે આપણે વાત કરે છે. તો બામર શ્રેણીની અંદર તમને એક h આલ્ફા રેખા, h બીટા રેખા. તો તમારા તરંગ લંબાઈ માટે પહેલા તો તમે કિંમત અલગ અલગ મૂકતા જાઓ. 2 થી 3, પછી 2 થી 4, 2 થી 5 આ રીતે. તો પહેલી વખત તમે જો λ32 શોધ્યું આપણે. λ32 એટલે શું થાય? hc ના છેદમાં ડેલ્ટા e. આગળ બી કિંમત મેં કીધું હતું hc ના છેદમાં ડેલ્ટા e. અને hc ની કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે કેટલી શોધી હતી? 12400. પણ પરફેક્ટ આંકડો તમને મેં કીધો હતો કે 12375. કેટલો છે પરફેક્ટ આંકડો? 12375. તો અહીંયા લખાય કે 12375 છેદમાં e3 - e2. તો કિંમત મૂકશો 12375. e3 એટલે શું થાય? 13.6
અને 1/, આના માટે કિંમત મૂકશો એટલે 1/3 નો સ્ક્વેર અને -1/2 નો સ્ક્વેર. ધનમાં જવાબ તરંગ લંબાઈ હંમેશા ધનમાં આવે એટલે ધન પ્રમાણે તમારે ગણતરી કરવાની થશે. તો પહેલી તરંગ લંબાઈ મળશે 6551. બીજી 4/2 મૂકીએ તો 12,375 છેદમાં E4/E2 એટલે 13.6 કોમન 1/4 માઇનસ 1/16 એટલે કે 4,853. 5 માટે કિંમત મૂકી એટલે 4,333. આ ત્રણે ત્રણ અલગ કિંમત માટે તમને તરંગ લંબાઈ મળી ગઈ. બરાબર. તો તમને કીધું કે ફર્સ્ટ ટુ લાઈન મતલબ કે બે જે છે એ તમને કયા λ42 માટે મળે છે. જો 450 થી લઈ અને કઈ કીધી હતી તમને 750, 450 થી લઈ અને 750. તો આમાંથી કઈ તરંગ લંબાઈ વચ્ચે આવે છે? λ42 જ આવે છે. ના તો આ 32 આવે છે ના તો 52 આવે છે. સોરી આ બંને આવે છે. λ32 બી આવે છે અને λ42 બી. તો પહેલી 32 અને 42 બંને તરંગ લંબાઈ એની વચ્ચે મળે છે જ્યારે તમને 5/2 વાળી મળતી નથી. તો E બરાબર E4 - E2. ઉર્જા તમે લખશો કેટલી આવશે? E4 - E2. ચોથામાંથી બીજામાં જાય તો 13.6 કૌંસમાં 1/4 - 1/16 એટલે 2.55. તો જ્યારે તમે રેડિયેશન શોધતા હોય તરંગ લંબાઈ 450 થી લઈ અને 750 માટે, તો ક્યાંથી ક્યાં 2 થી લઈ અને 4 માટે જ તમને મળે છે. તો 2 થી અને 4 માટે તમે શોધશો તો એ ઉર્જાની કિંમત તમને મળે 2.55. હવે ક્વેશ્ચનમાં તમને કીધું કે ગતિ ઉર્જા શોધવાની છે. ગતિ ઉર્જા માટે શું થાય? આપેલી ઉર્જા માઇનસ વર્ક ફંક્શન. તો આપેલી ઉર્જા જે છે એ તમને 2.55 મળી અને વર્ક ફંક્શનમાં અહીંયા 2.0 છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 20 નથી 2.0 છે. તો માઇનસ તમે 2.0 કરો એટલે 2.55 - 2 એટલે કે 0.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આના માટે તમને સ્ટોપિંગ પોટેન્શિયલ કીધું હોય સ્થિતિમાન તો કેટલું આવશે? 0.55. કેટલું આવશે? 0.55. ફરીથી આ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. ધારો કે 450 છે ને, 450 એની જગ્યાએ હું 500 કહું છું. 450 ની જગ્યાએ હું કેટલા કહું છું? 500. 500 થી લઈને 750. તો એ જ ક્વેશ્ચન ની અંદર તમારી પાસે કઈ તરંગ લંબાઈ મળે? 32 વાળી એક જ આવશે. કારણ કે 500 થી નીચેનામાં આ બંને 42 વાળી જતી રહી ને 52 વાળી બંને તો જતી જ રહી એટલે આ તો બંને ગણવાની જ નહીં. તો તમને ઓનલી અને ઓનલી કઈ તરંગ લંબાઈ મળશે? 32. તો ઇલેક્ટ્રોન જે છે સંક્રાંતિ ક્યાંથી ક્યાં થાય? બીજામાંથી ત્રીજામાં. બસ એક જ મળશે. તો બીજામાંથી ત્રીજા માટે તમે જયારે ગણતરી કરશો ત્યારે ઉર્જાનું સમીકરણ શું થશે? E3 - E2. ઉર્જાનું સમીકરણ શું થશે? E3 - E2. અને E3 - E2 એટલે કે 1/4 - 1/9. અને એ કિંમત મળશે એ તમારે અહીંયા લખવાની. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? કે હું કહું એ પ્રમાણે કે જ્યારે તમને ચોક્કસ તરંગ લંબાઈ શોધવાની કીધી હોય બરાબર તો એ પરિસ્થિતિમાં આવશે. પણ એક મોસ્ટ એમપી કહું કે બામર શ્રેણી માટે ક્વેશ્ચન એવું કીધું છે કે બામર શ્રેણી માટે ધારો કે 700 થી લઈને 750 માટે તો કોઈ મળશે ઉર્જા તમને નહીં. કારણ કે બામર શ્રેણી માટે પેલી જે રેખા છે એ પેલી રેખા ક્યાંથી ચાલુ થાય? 6551 થી. 700 થી ચાલુ થતી નથી. એટલે ક્યારેય પણ આપણને કોઈ ઉર્જા દર્શાવી શકીએ નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો તમને કોઈ ડિફિકલ્ટી હોય તો એની ટાઈમ મને તમે સંપર્ક કરી અને પૂછી શકો છો. એનું સોલ્યુશન હું તમને જણાવીશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવું કીધું છે કે આર અંતરે રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા -k²/3r² છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિતિ ઉર્જા તમને અહીંયા આપેલી છે -k²/3r² વડે દર્શાવેલ છે. તો આ પ્રકારના કાલ્પનિક પરમાણુ, આ જે પ્રકારનો પરમાણુ જે છે કાલ્પનિક પરમાણુ, એના ઉર્જા સ્તરને મેળવવા માટે બોહર સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જે ઉર્જા સ્તર મેળવવા માટે આપણે બોહર સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા વસ્તુ જો સ્થિતિ ઉર્જા કેટલી મળી? -k²/3r². સ્થિતિ ઉર્જા જે છે k², અહીંયા એક મિસ્ટેક પ્રિન્ટિંગમાં છે, 3r² ને 3r³ આવશે. -k²/3r². સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ શું છે? તો -du/dx અથવા તો -du/dr. તો હું સ્થિતિ ઉર્જાનું અંતર સાપેક્ષે ઋણ વિકલન કરું એટલે મને શું મળશે? બળ. ચલો આપણે આનું વિકલન કરીએ તો -d/dr યુની કિંમત લખો ke² -3r², માઇનસ માઇનસ કેન્સલ, કારણ કે 12 માઇનસ એટલે માઇનસ કેન્સલ. તો વિકલનમાં શું થશે? ke²/3r². હવે કે અચળ છે અને 3 અચળ તો 12. r³ અંશમાં જશે તો r−3 થશે. તો ઘાતનો નિયમ શું કે ઘાત આગળ અને એક ઘાત ઓછી. -3 હતી એ આગળ આવી ગઈ, એક ઘાત ઓછી તો 3 - 1 એટલે 4 થશે. 3 - 1 એટલે 4 થશે. તો -k² છેદમાં r⁴. 3 ઉપર ને 3 નીચે કેન્સલ, પણ જવાબ શેમાં આવશે?
માઇનસમાં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે બળ અહીંયા લાગે છે કેટલું આવશે -k²/r². પણ ક્યારે કે જ્યારે તમને સ્થિતિ ઉર્જા આટલી આપેલી હોય તો. હવે તમને બીજી વસ્તુ ખબર છે કે વર્તુળમાં ગતિ કરે પરમાણુ વર્તુળમાં ગતિ કરતો હોય તો એ ગતિ માટે બધી સ્થિતિ ઉર્જા શેમાં ફેરવાઈ જશે? જે વર્તુળમાં ગતિ હોય કોના આધારિત હોય છે? તો એનું કેન્દ્રગામી બળ ને. તો કેન્દ્રગામી બળ માટે આપણે લખી શકીએ ke²/r² બરાબર mv²/r. બીજું સ્ટેટમેન્ટ તમને ખબર છે કે કોણીય વેગમાન mvr બરાબર nh/2π. તો v ને સૂત્રનો કરતા કરો તો nh/2π mr થશે. અહીંયાથી સૂત્રનો કરતા v કરો તો m અને r ગુણાકારમાં છે છેદમાં, તો શું થશે nh/2π mr. v ની કિંમત ઉપર લખી નાખો તો k²/r² એમનું એમ. v ની કિંમત આવશે m અને r એમના એમ. v નો વર્ગ કરો એટલે n નો વર્ગ h નો વર્ગ લખ્યું અહીંયા. 2 નો વર્ગ 4, π નો વર્ગ π², m² અને r². તો r ની 3 ઘાત થઈ ગઈ. m ઉપર નીચે એક વખત કેન્સલ થઈ જશે બરોબર. અને અહીંયા r ની 3 ઘાત, અહીંયા r ની 4 ઘાત એટલે એક 3 ઘાત એવો કેન્સલ એટલે 1 ઘાત વધશે. તો તમારું જે r નું સમીકરણ મળશે એ કેટલું આવશે? 4π² km/n²h². કુલ ઉર્જા તમને ખબર છે કે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, તો ½ mv² k²/3r². ચલો 1/2 બરોબર, m/2 આખું બાર. v ની કિંમત આપણે આગળ શોધી, n નો ઘન h નો ઘન 8π નો ઘન k m²e² એનો હોલ સ્ક્વેર. અને આમાં r ની કિંમત આપણે અહીંયાથી મૂકી દીધી. સમગ્ર સમીકરણનું સાદુરૂપ આપશો તો તમને ઉર્જા nh કટ એની 6 ઘાત છેદમાં ke² એનો હોલ સ્ક્વેર ઇન્ટુ m આટલો જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય, ધારો કે તમને અહીંયા k²/3r નો ઘન આપ્યો છે, એની જગ્યાએ હું એમ કહું k²/4r નો 4 ઘાત બરાબર. તો એ પ્રમાણે તમારે શું કરવાનું? u નું પેલા r ની સાપેક્ષે વિકલન કરો એટલે f મળશે. હવે f નું સરખામણી કોની સાથે કરવાનું? mv²/r સાથે. એમાંથી આપણે કોને સૂત્રનો કરતા કરશું? v ને બરાબર. તો mvr બરાબર nh/2π. v ને સૂત્રનો કરતા કરો, આ ઉપરના સમીકરણમાં f ના સમીકરણમાં મૂકી દો એટલે તમને લાસ્ટમાં એક ત્રિજ્યા મળશે. હવે શોધવાનો તો કુલ ઉર્જા જ છે. કુલ ઉર્જા માટે શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર 1/2 mv². આગળ v શોધ્યો એ અહીંયા લખી નાખો. સ્થિતિ ઉર્જામાં તમારે જોઈએ છે r, એ r અહીંયા શોધ્યો એ અહીંયા લખી નાખો અને પછી એનો સરવાળો કરો એટલે તમને ટોટલ ઉર્જા મળી જશે. કોઈ પણ સમીકરણ માટે પૂછે વિદ્યાર્થી મિત્રો તો તમારે ગણતરી આ રીતે જ કરવાની. પેલા v શોધો, r શોધો અને પછી એને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સમીકરણમાં મૂકી દો એટલે જવાબ મળી જશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયસના દાખલા જે છે એનું આપણે જોઈશું, એનું સોલ્યુશન લાવીશું બરોબર. જય હિન્દ, જય ભારત. અને મહેનત તમારી કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવી જોઈએ, એમાં કોઈ પ્રકારનું આગુ પાછું ના કરતા બરોબર. જેવો સમય તમારો લોકડાઉનનો પૂરો થશે સીધી એક્ઝામ ઓર્ગેનાઇઝ થશે એટલે એક્ઝામ માટે મંડ્યા જ રહો. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો,
અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.